અબડાસા બાર એસોસિએશન દ્વારા નલિયાની મામલતદાર કચેરીના લગતા વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। સાથે કચ્છના અમુક નાયબ મામલતદારો કામને ધક્કે ચડાવવા સાથે કોર્ટના હુકમોનો પણ અનાદર કરી નોંધો પાડવામાં આવતી ન હોવાની રજૂઆત કરાઈ હતી। અબડાસા બાર એસોસિએશનના પ્રમુખ લાલજી કટુઆ, ઉપપ્રમુખ આદમ લોંદરા, મંત્રી એમ.એ. ખત્રી સહિતના વકીલ મંડળ દ્વારા નલિયા મામલતદાર કચેરીમાં વકીલોના વિવિધ શાખાઓના પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી। રજૂઆતમાં જન્મ મરણમાં ચાલતી અરજીઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવા તેમજ છેલ્લા 6 માસથી જન્મ મરણ અંગેની અરજીઓ બોર્ડ પર લેવામાં આવેલ નથી તેની રજૂઆત કરાઈ હતી। નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમ અંગેની રેવન્યુ રેકોર્ડમાં નોંધ દાખલ કરવાની પ્રક્રિયા પણ કચેરીમાં દાખલ કરવામાં આવતી નથી, જેથી તમામ અરજીઓ તાત્કાલિક બોર્ડ પર લઈ યોગ્ય નિકાલ કરવા રજૂઆત કરાઈ હતી। નલિયા મામલતદાર પારખિયા દ્વારા રજૂઆતો સાંભળી હાલ એસઆઈઆરની કામગીરીના લીધે વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું અને સત્વરે અરજીઓનો નિકાલ કરાશે તેવી બાર એસોસિએશનને ખાતરી આપી હતી। નલિયા તરફથી મામલતદાર કચેરીમાં મામલતદારને રૂબરૂ મળી અને એક આવેદનપત્ર સ્વરૂપે લેખિત રજૂઆતો કરેલી છે। રજૂઆતો એ પ્રકારની હતી કે ઘણા લાંબા સમયથી જન્મ મરણ રજિસ્ટર મેન્ટેન કરવામાં નથી આવતું, જન્મ મરણના ઓર્ડર નથી થતા અને જ્યારે પણ કાંઈ રજૂઆતો કરવામાં આવે બહારના કોઈ પણ મેમ્બર તરફથી તો મામલતદારશ્રી તરફથી એવો હવાલો આપવામાં આવે કે અમે એસઆઈઆરની કામગીરીમાં વ્યસ્ત હોય, આપની આ કામ અમે કરી શકતા નથી। તો આ સંજોગોમાં ઘણા બધા અરજદારોનું કામ ટલ્લે ચડેલું હતું, જેની મને બાર એસોસિએશનના અધ્યક્ષ તરીકે લેખિત રજૂઆતો અમારા બારના હોદ્દેદારો તરફથી મળતા અમે ઓલરેડી બાર એસોસિએશનના તમામ સભ્યો એકત્ર થઈ અને મામલતદારશ્રીને રૂબરૂ મળી અને એક આવેદનપત્ર આપેલું છે। અને બીજા નંબરમાં ઘણી બધી રેવન્યુ નોંધો એવી છે જે નામદાર કોર્ટે હુકમ કરેલો હોય તેમ છતાં પણ મામલતદારશ્રી અને એમની જે ટીમ છે એ કાયદાની ઉપરવટ જઈ અને એ હુકમનું પાલન ન કરી અને રેવન્યુ રેકોર્ડમાં નોંધો ન પાડી અરજદારોને હેરાન પરેશાન કરતા હોવાની રજૂઆતો પણ અમારી સમક્ષ આવતા અમે આ બાબતે કન્ટેમ્પની નોટિસો પણ મામલતદારશ્રીને આપેલી છે, તેમ છતાં પણ કોઈ કામગીરી ન થતી હોવાથી આજરોજ અમે તમામ એકત્ર થઈ અબડાસા બાર એસોસિએશન અને મામલતદારશ્રીને લેખિત રજૂઆત કરેલી છે। બીજી એક મહત્વની હકીકત એવી પણ રેકોર્ડ ઉપર અમારી સમક્ષ આવેલી છે કે નોંધો રદ કરતા અગાઉ ગુજરાત રાજ્ય સરકારનો પરિપત્ર પણ છે અને નિયમ પણ છે કે નોંધો રદ કરતા અગાઉ કે નામંજૂર કરતા અગાઉ અરજદારશ્રીને સાંભળવો જરૂરી હોય। એવા સંજોગોમાં અરજદારશ્રીને કોઈ પણ નોટિસ કરવામાં આવતી નથી કે તેમને કોઈ સાંભળવામાં આવતા નથી, પરંતુ અબડાસા તાલુકા મામલતદાર કચેરીમાં મનસ્વી રીતે પોતાને મજા આવે એ રીતે હુકમો કરી અને નોંધો નામંજૂર કરવાનો કે રદ કરવાનો જે કારસો થાય છે એ બાબતે પણ અમે લેખિતમાં રજૂઆત કરેલી છે। તો આ બાબતે સત્વરે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળની કાર્યવાહી કરશું।